બહેનો, ભાઈઓ, મિત્રો, હવે એક પ્રશ્ન મને ઘણા વર્ષથી મૂંઝાતો હતો, તો તમને બધાને કહેવાનો ટાઈમ આવી ગયો છે રક્ષાબંધન વિશે, કે રાખડી કેવી પસંદ કરવી. પહેલાં જેને વધારે ભાઈઓ હોય ને, એક ભાઈ હોય, એક બોન હોય, વધારે ભાઈ હોય બધાને બાંધવા જાય. હવે વધારે બહેનો હોય અને એક જ ભાઈ હોય તો એને તો રાખડીનો આખો હાથ જ ભરાઈ જાય, અને એ હાથ ભરાઈ જાય આખો ગુચ્છો. તો એ જ્યારે નાહવા બેસે ને ત્યારે ભીનો થાય તો એ કેટલા કલાકે સુકાય ત્યાં સુધી આમ કરવું પડે. હું નાહવા બેહું છું ને તો આ બે ચાર રાખડી હોય તો આને આ ભીનું થયું હોય તો એને આમ કરી અને પાણી નિતારું કાઢવું પડે, પછી અડધા કલાકે કોરું થાય. હવે મારે તો દિવસમાં 2-3 વખત નાહવાની ટેવ, રાતે સૂતી વખતે નાહવાની ટેવ, એટલે ભીનું રહે. એટલે ઓછી રાખડી હોય તો ચિંતા નહીં, પણ વધારે રાખડીઓ હોય તો એને જ કેવું થતું હશે બોલો. હાથ મોટો ભરાવદાર દેખાય, પછી પાછો ભીનો થાય. પણ એની બહેનો વધારે હોય તો ભાઈ કેટલી બધી રક્ષા થાય વિચાર કરો રક્ષાબંધન વિશેથી. અને પહેલાં રાખડીઓ મળતી હતી પોચી મળતી હતી પેલી વાદળીની, તો એને બી પાણી ભરે તો આમ કરી નીતાર નાખવું પડે. અને ઘણી રાખડીઓ તો ઘણી બહેનો લઈને આવે છે તો રાખડી અણીવાળી હોય ને, દિલવાળી હોય, અણીવાળી, ચોરસ રાખડી હોય, ત્રિકોણ હોય. જોકે મારે તો સરસ રાખડી છે, રાખડીમાં એક ખાલી ગોટો જ જોઈએ, બીજું ભાઈ ના જોઈએ, અને એક દોરો હોય તો બહુ થઈ ગયું. પણ અત્યારે તો ચોરસ રાખડી, ત્રિકોણ રાખીને, મોટી આટલી મોટી, નાની. આવી એ રાખડી તમે જ્યારે નાહવા બેસો ને અને અહીં આગળ હોય અને તમે નાહવા બેસો ને પછી આમ કરો, મેલ ઉખાડો, ત્યારે આ રાખડી છે ને તમારા બૈડે છોલાતી હશે. જોજો લીટા પડતા હશે. ઘણાને એવું થતું હશે, ઘણાને એવી રાખડી હશે તે વખતે બેન યાદ આવતી હશે, ના સારું મારી બેને બાંધેલી રાખડી છે, એવું યાદ આવતું હશે. તો આવું કેટલા જણને થાય છે. કોને લીટા પડે છે, કોને રાખડી ભીની રહે છે, કોને રાખડી. એટલે હંમેશા રાખડી લેવી ને તો ગોળ લેવી, મણકાવાળી લેવી. ચોરસ, ત્રિકોણ કે અણીવાળી, દિલવાળી એવી ના લે. અને લેવી તો પોચી નડે નહીં એવી લેવાની પસંદ કરજો. આવતા વર્ષે તમે આવી જ રાખડીઓ લેજો, બરાબર. અને રાખડી બાંધવાથી કોઈને કંઈ પ્રોબ્લેમ થતો હોય, શું થતું હોય તો એનું કોમેન્ટ કરજો પાછા, અને આગળ બધાને શેર કરજો, એટલે આ વિડીયો બધાને પહોંચે. વેપારીઓને ખબર પડે કે રાખડી કેવી બનાવી, કોઈને વાગે નહીં, લીટા ના પડે એવી નાની સરસ. આવજો મારા વાળા, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.